પહેલું પ્રશ્ન એ છે કે શું આર્થરાઇટિસમાં દહીં અને ઠંડી ચીજો ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ? ખવાય, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. શું તેલ માલિશથી આર્થરાઇટિસ ઠીક થઈ શકે? ના, તેલ માલિશથી થોડીક તમને સારું લાગે પણ એકદમ સારું ના થાય. બરાબર. શું આર્થરાઇટિસ સંપૂર્ણ રીતે મટી શકે? ના, તમારે દવાઓ આજીવન લેવી પડે પણ દવાઓથી સારું રહી શકે. અચ્છા, ઘૂંટણમાં અમુક વખત કટ અવાજ આવતો હોય છે તો શું એ કોઈ બીમારીનો સંકેત છે? ના, તમારે જો પેઇન ના હોય તો એ ખાલી ગેસ બબલ બનતું હોય છે અંદર, એ નોર્મલ વસ્તુ કહેવાય. યુરિક એસિડ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે? યુરિક એસિડથી કિડની અને હૃદય પર અસર થઈ શકે, એટલે એ રીતે હાર્ટ એટેક અને કિડની ફેલિયર બહુ વર્ષો સુધી રહે તો શક્યતા થઈ શકે. બરાબર. શું વધુ પડતા મોબાઈલના ઉપયોગથી આપણા ગરદનની બીમારીઓ વધી રહી છે? ચોક્કસ, હું માનું છું એનું કારણ વધે છે. આર્થરાઇટિસમાં યોગ ફાયદામંદ થઈ શકે? ચોક્કસ, એનો પ્રૂફ બી છે, સ્ટડીઝ બી છે કે જેનાથી બધી પ્રકારના આર્થરાઇટિસમાં યોગથી ફાયદો થાય છે. આર્થરાઇટિસમાં શું દૂધ પી શકાય? એબ્સોલ્યુટલી, દૂધમાં તો કેલ્શિયમ આવે એટલે એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. જી. મેદસ્વીપણું આર્થરાઇટિસનું સૌથી મોટું કારણ ગણી શકાય? ઘસારામાં સ્પેશિયલી, અને તમારે મેદસ્મિતા હોય તો અમુક સાઇટોકાઇન્સ તમારામાં વધારે હોય એટલે સોજાની માત્રા વધારે હોય. શું આર્થરાઇટિસમાં સર્જરી અમુક વખતે જરૂરી થઈ જતી હોય છે? યસ, અમુક ઘસારો હોય ને અમુકથી વધારે નુકસાન થઈ ગયું હોય તો સર્જરી જરૂરી હોય છે, એમાં દવાઓથી કોઈ ફેર પડે નહીં. ઓકે. કઈ ઉંમર એમાં આર્થરાઇટિસ સૌથી વધારે જોખમ ગણાય છે? સો નાની ઉંમરમાં જેમ આપણે વાત થઈ કે જુવેનાઇલ આર્થરાઇટિસમાં થાય તો એ લોકોને નુકસાન ઘણું વધારે થઈ જાય છે. કયું એવું લક્ષણ છે કે જે લોકો વધારે પડતું ઇગ્નોર કરે છે અથવા તો દેખાય છે, ઇગ્નોર કરતા દેખાય છે? મેઇન તો હું કહીશ કે સાંધાનો દુખાવો, સવારે જકડાઈ જવું જે હોય છે એને ઘણીવાર લોકો ઇગ્નોર કરતા હોય છે અને નોર્મલ માનતા હોય છે પણ એકચ્યુઅલી વાહ હોય છે. બરાબર છે. ઉંમર વધતા શું સાંધાનો દુખાવો થવો સ્વાભાવિક છે? ના, તમે જો સારી રીતે કસરતો કરતા હો અને વેઇટ ઓછું રાખતા હો તો બધા લોકોને એવું ના થવું જોઈએ. બરાબર છે. માત્ર ને માત્ર નોનવેજ ખાવાથી યુરિક એસિડ વધે છે? જી ના, નોનવેજમાં અમુક જ રેડ મીટ અને સી ફૂડથી તમને યુરિક એસિડ જો હોય તો વધે છે, એનાથી યુરિક એસિડ થાય એવું જરૂરી નથી. જી. શું ટામેટા, દાળ કે પાલકથી યુરિક એસિડ વધે છે? કોઈ મતલબ નથી, બધું જ ખાઈ શકો. બરાબર. અને જો યુરિક એસિડ વધી જાય તો આજીવન દવા લેવી પડે છે? યુરિક એસિડની દવા જો રૂમેટોલોજિસ્ટ કે તમારા ડૉક્ટર શરૂ કરે તો લગભગ આજીવન લેવી પડે છે. બરાબર છે. ઓટો ઇમ્યુન બીમારી આખરે થાય છે કેમ? તમારી રોગ પ્રતિકારક શક્તિ જ્યારે તમારા શરીરની વિરુદ્ધ થઈ જાય અને એના કારણો હોર્મોનલ પણ હોઈ શકે અને અમુક જીન્સ પણ હોઈ શકે તો એ આજીવન ચાલે. અચ્છા, તણાવ અને ચિંતા પણ ઓટો ઇમ્યુન બીમારીના મુખ્ય સ્ત્રોત કહી શકાય? મુખ્ય સ્ત્રોત તો નહીં પણ એનો રોલ હોય છે ડેફિનેટલી. બરાબર છે. અને ઓટો ઇમ્યુન બીમારી આજીવન રહે છે? લગભગ બની ખરી ઓટો ઇમ્યુન ડિઝીઝ આજીવન રહે. હા. શું મહિલાઓમાં આર્થરાઇટિસ રોગ વધારે થાય છે? આપણે વાત થઈ એમ એસએલઈ, શોગરેન્સ એવા રોગો મહિલાઓમાં, પણ ઓવરઓલ તમે કહો તો યસ, મહિલાઓમાં આર્થરાઇટિસ વધારે થાય છે. બરાબર છે. ઘરેલું લોકો જે ઉપાયો અજમાવતા હોય છે શું એનાથી આર્થરાઇટિસ ઠીક થઈ શકે? એનો પ્રૂફ અમારી પાસે નથી હજી, પણ એનું સંશોધન આપણે જ કરવું જોઈએ કારણ કે આપણે જ એમાં કામ કરવું જોઈએ આયુષમાં. બરાબર છે. અને અંતમાં એક પ્રશ્ન છે કે એવી દર્દીઓને કઈ સલાહ તમે આપશો કે જેનાથી એ લોકો સ્વસ્થ રહે અને સુરક્ષિત રહે? એ જ દર વખતે હું કહું છું કે વજન ઓછું રાખો, કસરત કરવાનો નિયમ રાખો, એડિક્શન્સ તો આપણે ત્યાં ઓછા છે પણ સ્મોકિંગ, આલ્કોહોલ એ બધું અવોઇડ કરો, મોબાઈલનો ઉપયોગ આપણે બધાએ, ખાલી દર્દીઓ નહીં, આપણે બધાએ ઓછો કરવાની જરૂર છે, અને એક સોશિયલ લાઈફ તમારી સારી રાખો તો આઈ થિંક કે મોટા પાયે તમારા રોગો અને કંટ્રોલમાં રહેવા જોઈએ ને તમે હેલ્ધી, અને જો પ્રોબ્લેમ થાય તો ડૉક્ટરને મળો અને એમની સલાહ માનો અને વૈજ્ઞાનિક ટેમ્પરામેન્ટ એક રાખો તો આઈ થિંક નોર્મલ લાઈફ બધા જ આપણે જીવી શકીશું.